પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો તમને બધાને નવા વર્ષના હેપી ન્યૂ યર. હવે આજનો ટૉપિક છે અંકશાસ્ત્ર ઉપર. તમને બધાને ખ્યાલ છે કે આવનારું નવું વર્ષ 2026 જે છે એ અંકશાસ્ત્ર પ્રમાણે કેવું રહેશે તે આજે આપણે જાણીશું. તો અહીંયા આજનો આપણો ટૉપિક છે #ન્યુમરોલોજી #2026. હવે અંકશાસ્ત્ર પ્રમાણે 2025મું જે વર્ષ હતું તેની તો આપણે ચર્ચા નથી કરી, પણ ઓવરઓલ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો તે 9નો અંક થતો હતો. બરાબર છે. હવે 2026ની આપણે વાત કરીએ તો અહીંયા અંકશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો 2+0+2+6 ટોટલ આપણે 10 થશે અને 1+0 = 1. એટલે અહીંયા એકનો અંક જે છે 2026ના ટોટલમાં આવી રહ્યો છે. હવે આપણે આગળ અંકશાસ્ત્રની અંદર જાણ્યું કે ભાઈ કેટલા અંક છે, તેની શું અસર થાય છે મનુષ્ય ઉપર. બરાબર છે. તો અહીંયા એક અંક જે છે એ સૂર્યગ્રહને લગતો અંક છે. બરાબર છે. 1 થી 9 અંક હોય છે અંકશાસ્ત્રમાં. તો અહીંયા 1 થી 9નું જે ચેઇન હતી, જે રોટેશન હતું, જે વ્હીલ હતું 9 અંકનું, એ અહીંયા 2025માં પૂરું થયું છે. હવે 2026થી ફરીથી 1 થી 9 અંકનું વ્હીલ ચાલુ થશે. તેમાં 2026 વર્ષ જે છે એ 1 અંકનું ગણવામાં આવશે. સૂર્યનું વર્ષ છે. 1 અંકનો જે ગ્રહ જે થાય છે એ અહીંયા સૂર્ય થાય છે. બરાબર. હવે અહીંયા સૂર્યનું વર્ષ છે. બરાબર. હવે 2026 એટલે કે અહીંયા 4 અંક છે, 2, 0, 2 અને 6. તેને આપણે 4 ભાગમાં વહેંચીશું. જે આપણા 12 મહિના છે, તો અહીંયા આપણે આ 12 મહિનાને 4 ભાગમાં વહેંચીશું. એટલે કે પહેલા 3 મહિના, બીજા 3 મહિના, ત્રીજા 3 મહિના અને ચોથા 3 મહિના. ટોટલ 4 ભાગમાં આપણે વહેંચીશું. 12 મહિના થશે. બરાબર. તો અહીંયા 2026ના જે અંક છે 2, 0, 2, 6. બરાબર. તો અહીંયા દર 3 મહિને જે છે આ 4 અંક ઉપર તેની અસર આપણને જોવા મળશે અને સાથે સાથે 1 અંકની પણ અસર જોવા મળશે. એટલે કે પહેલા 3 મહિનામાં 2 અને 1ની અસર જોવા મળશે. બીજા 3 મહિનામાં 0 અને 1ની અસર જોવા મળશે. ત્રીજા 3 મહિનામાં 2 અને 1ની અસર જોવા મળશે. અને છેલ્લા ચોથા નંબરના 3 મહિના જે આવશે તેની અંદર 6 અને 1ની અસર જોવા મળશે. બરાબર છે. હવે અહીંયા સૂર્યનો અંક છે એટલે પ્રત્યક્ષ ગ્રહ છે, આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. જ્યોતિષશાસ્ત્રની અંદર નવગ્રહનો રાજા સૂર્ય ગણવામાં આવે છે. તો અહીંયા ઓવરઓલ હું જોવા જાઉં તો સૂર્યનું વર્ષ જે છે એ સારું રહેશે. જેનો જન્માંક 1 છે, જેનો ભાગ્યાંક 1 છે. સૂર્યનો અંક છે તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સિંહ રાશિ આવે. સિંહ રાશિનો માલિક થાય છે સૂર્ય. બરાબર છે. તો અહીંયા જેની સિંહ રાશિ છે તેના માટે પણ અહીંયા 2026નું વર્ષ શુભ રહેશે. જેનો ભાગ્યાંક અને જન્માંક છે 1, તેના માટે પણ આ વર્ષ શુભ રહેશે. હવે અંકશાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો જન્માંકમાં આપણે જોવા જઈએ તો આપણે 1 નંબર આવે.
એટલે કે 1 નંબરની તારીખ આવે, બરાબર છે, 10 નંબરની તારીખ આવે, બરાબર છે. આ જે 2 તારીખ આવશે, બરાબર, અને બીજી 28 તારીખ આવશે, એટલે કે 1 તારીખ, 10 તારીખ અને 28 તારીખ. આ 3 તારીખ જેની જન્મ તારીખ હશે તેના માટે 2026નું વર્ષ શુભ રહેશે, બરાબર છે. અને ભાગ્યાંક જોવા જઈએ તો જન્મ તારીખ જે છે, જન્મ તારીખનો સરવાળો જે છે છેલ્લે 1 થાય તો પણ અહીંયા જે તે ભાગ્યાંક માટે શુભ રહેશે. હવે અહીંયા થોડું આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો પહેલા 3 મહિના 2 અંક અને 1 અંક. 2 અંક જે છે એ ચંદ્ર ગ્રહને અનુસરે છે, બરાબર છે. તો અહીંયા પહેલા 3 મહિના જે છે એ અહીંયા સૂર્ય અને ચંદ્રનો સમન્વય થશે, એટલે કે મિક્સ સમય રહેશે, બરાબર છે. અહીંયા જે લોકો નોકરી કરે છે તેના માટે અહીંયા જે છે એ વધારે સારું પણ સમય નથી કે વધારે ખરાબ પણ સમય નથી, બરાબર છે. તે રીતનો અહીંયા સમય રહેશે. એ જ પ્રમાણે ધંધા માટે જોવા જઈએ તો અહીંયા શરૂઆતના 3 મહિના જે છે એ શુભ રહેશે. પછી જે બીજા નંબરમાં બીજા જે 3 મહિના આવે, બરાબર છે, તો તેમાં 0 અને 1નો સમન્વય થાય છે. તો એ પહેલાં 3 મહિના કરતાં બીજા જે 3 મહિના છે એ વધારે સારા રહેશે, બરાબર છે. ત્રીજા જે 3 મહિના આવશે એમાં પણ જે છે એ અહીંયા વધારે સમય જે છે એ ખરાબ તમને જોવા મળશે, બરાબર છે. 6 મહિના પછી, એટલે કે 7મો મહિનો, 8મો મહિનો અને 9મો મહિનો, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. આ જે ત્રીજા નંબરના 3 મહિના જે છે એ અહીંયા નોકરી બાબતે અથવા તો ધંધા બાબતે જે છે એ સામાન્ય રહેશે. જો કોઈને નોકરી નવી જે છે એ મેળવવી હોય અથવા તો નવી જોબ માટે એપ્લાય કરતા હોય તો પહેલાં 6 મહિનામાં જે છે હું તમને સલાહ આપીશ કે તમે ચેન્જ કરી લેજો, બરાબર છે. જો 6 મહિનામાં ચેન્જ ના થાય તો પછી બીજા 6 મહિના, એટલે કે આ આખું વર્ષ જવા દેજો તમે, બરાબર છે. હવે એના પછી જે છેલ્લા નંબરના 3 મહિના જે આવશે, બરાબર છે, તો તેની અંદર જે છે સમન્વય આવશે 6 નંબર અને 1 નંબરનો, બરાબર છે. તો અહીંયા પણ જે છે એ સૌથી વધારે ખરાબ જો સમય આવશે તો આ વર્ષના છેલ્લા 3 મહિના આવશે, બરાબર છે. 6 નંબર જે છે એ શુક્રનો અંક થાય છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અહીંયા શુક્ર જે છે એ સૂર્ય જે છે એ શત્રુ થાય છે, બરાબર છે, શુક્ર ગ્રહ માટે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખજો કે નોકરી બાબતે જે છે એ છેલ્લા 3 મહિના અથવા તો છેલ્લા 6 મહિના જે છે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તેની સાથે સાથે આપણે ધંધા બાબતે જોવા જઈએ તો અહીંયા જે છે પહેલાં 6 મહિના જે છે એ ખૂબ જ સારા રહેશે, બરાબર છે. પછીના જે 6 મહિના જે છે એ ધંધામાં ઉતાર ચઢાવ રહ્યા કરશે, બરાબર છે. ઓવરઓલ સ્વાસ્થ્ય બાબતે હું જોવા જઉં તો અહીંયા ઓવરઓલ સ્વાસ્થ્ય બાબતે એ ઓવરઓલ સારું રહેશે. પણ બધાના માટે છેલ્લા જે આ વર્ષના 3 મહિના છે એમાં ધ્યાન રાખવાનું રહેશે સ્વાસ્થ્ય બાબતે, બરાબર છે. બીજી બાબત અંકશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અહીંયા જેનો જન્માંક, ખાસ ધ્યાન રાખજો, જેનો જન્માંક 6 છે અથવા તો ભાગ્યાંક 6 છે
તો તેના માટે આ વર્ષ જે છે એ એટલું સારું નહીં રહે, કારણ કે 6 અંકનો શત્રુ થાય છે 1, બરાબર છે, અને આ વર્ષનો અંક થાય છે 1, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, આ વર્ષ જે છે એ જેનો જન્માંક કે ભાગ્યાંક 6 છે તેના માટે મધ્યમ રહેશે. તેને છેલ્લા જે 3 મહિના જે હશે, બરાબર છે, તેમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જેનો 6 અંક ભાગ્યાંક અને જન્માંક છે તેના માટે હું વાત કરી રહ્યો છું, બરાબર છે. અહીંયા આપણો આ જે ઓડિયો જે છે એ લગભગ 100 ઓડિયો જે છે એ રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડના અહીંયા પૂરા થઈ રહ્યા છે, બરાબર છે. તો આપ સૌનો ધન્યવાદ તહે દિલથી. તમે જે અમને સાંભળી રહ્યા છો, અમને જે ફોલો કરી રહ્યા છો તેના માટે ખૂબ જ ધન્યવાદ. હવે પછી જે છે તમે જે પણ ઓડિયો તમે સાંભળો તેને એ ઓડિયો ઉપર જે છે તમે કોમેન્ટ કરી શકો છો. લાઈક ખાસ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. અને જે સબસ્ક્રાઈબર પહેલી વખત જે ઓડિયો સાંભળી રહ્યો છે, બરાબર છે, તો તે લોકો માટે જે છે બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી તમને રેગ્યુલર અપડેટ મળતું રહે. તો અહીંયા જે છે એ લાઈક કરવાનું ના ભૂલતા. તમારા જે છે મિત્ર, તમારા રિલેટિવને જે છે આ ઓડિયો તમે શેર કરી શકો છો, બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક પરિપૂર્ણ થાય છે. આજનો આપણો ટૉપિક હતો #ન્યુમરોલોજી #2026.